નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો ચૈત્ર માસ પૂરો થાય તે પહેલા કીડિયારામાં નાખો આ એક ખાસ વસ્તુ। તો મિત્રો, જો તમારે આખું વર્ષ સુખી અને નિરાતે પસાર કરવું હોય તો આ એક ખાસ વસ્તુ કીડિયારામાં જરૂર ઉમેરી દેજો। ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલા માત્ર એકવાર કીડિયારું પૂરી દેજો। શું તમે જાણો છો કે માત્ર આ વર્ષમાં એકવાર આ રીતે કીડિયારું પૂરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા ટકી રહે છે। પણ મિત્રો, ક્યારે, ક્યાં અને કેવી રીતે કરવું? શું તમે આ મહાન વિધિનું મહત્વ જાણો છો? જો આટલું કર્યા તો દુઃખ અને સંકટ ટળી શકે છે। આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી, દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર રહી શકે છે। તમે સાચું સાંભળ્યું છે, ચૈત્ર મહિનો પૂરો થવા તરફ છે અને તે પહેલા તમે ખાસ વસ્તુ કીડિયારામાં ઉમેરવી છે। એવી વસ્તુ કે જે પ્રાચીન સમયથી આપણા પૂર્વજોએ અનિવાર્ય માની છે। શું એ ચમત્કારી વસ્તુ કેમ છે એટલી અસરકારક? તો ચાલો જાણીએ। આજના વિડીયોમાં અમે તમને સંપૂર્ણ અને પ્રામાણિક માહિતી આપીશું। તો મિત્રો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। વર્ષમાં એક વખત આવું કીડિયારું પૂરી દેજો, જેથી આખું વર્ષ કોઈ દુઃખ ન પડે। માત્ર એક નાની વસ્તુ, એક નાનો ઉપાય તમારા આખા વર્ષને સુખમય, શાંતિમય અને સમૃદ્ધિથી ભરેલો બનાવી શકે છે। હા, એ પણ માત્ર ચૈત્ર માસના અંત પહેલા કરવો હોય છે। મિત્રો, જો તમે ચૈત્ર મહિનાના આ વસ્તુ કરો છો તો તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે। તમે જો જુઓ, તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો સાજું થઈ જાય છે। ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો, કીડી એક એવું જીવજંતુ છે જેને શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે। આપણા ઘરમાં આપણે આમ જોઈએ તો લાલ કીડી પણ આવે છે અને કાળી કીડી પણ આવે છે। મિત્રો, જ્યારે પણ તમે કીડિયારું પૂરો છો ત્યારે તમે એક સાથે હજારો આત્માઓની ભૂખને સંતોષો છો। આથી એવું માનવામાં આવે છે, જો એક સાથે 1000 આત્મા તમને આશીર્વાદ આપે તો તમારું નસીબ જલ્દી જ બદલાઈ શકે છે। કારણ કે મિત્રો, જ્યારે તમે ભૂખી કીડીઓને ભોજન આપો છો ત્યારે તમને સાક્ષાત દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તમે કીડીઓને એના મનના હિસાબે ભોજન કરાવો છો તો તમે જિંદગીનું બધું જ સુખ મળી શકે છે, જેથી તમને જરૂર છે। આથી મિત્રો, તમારે આ બધા જ ઉપાય કરવા જોઈએ। આવું કરવાથી જ તમે જલ્દી જ લેણામાંથી પણ બહાર આવી શકો છો। કીડીઓ આપણા ઘરમાં આટલા માટે આવે છે જેનાથી આપણું લેણું ઉતરી શકે। આથી જો વ્યક્તિ આ વાતને સમજી જાય કે કીડી આપણા જીવનમાં આટલા માટે જ આવે છે કે જેનાથી આપણું કરજ ઓછું થઈ શકે, તો તેનું જીવન સરળ બની શકે છે। કીડીઓનો તો એક જ કામ હોય છે, મનુષ્યના જીવનમાંથી કર્જને દૂર કરવું। આથી મિત્રો, તમે કીડીઓને આ એક વસ્તુ ખવડાવી દેજો। એ જ દિવસથી તમારી ઉપર લેણું હશે તો ધીરે ધીરે ઓછું થવા લાગશે। તો મિત્રો, તમારે કીડીઓને કઈ વસ્તુ ખવડાવવાની છે એ વાત અમે તમને આજના વિડીયોમાં જણાવવાના છીએ। વિડીયોને અંત સુધી બન્યા રહેજો। મિત્રો, એ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે ઈચ્છતા હોય માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બની રહે, તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો, આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જ્યારે યમના દૂત આત્માને લઈને યમરાજ પાસે જાય છે ત્યારે એને કોઈ વસ્તુ યાદ નથી રહેતી, ત્યારે કીડી એ વ્યક્તિના કર્મોને એને યાદ કરાવે છે। જો તમે ગુરુવાર, શનિવાર, મંગળવાર અને બુધવારના દિવસે કીડીઓને ચૂરમાના લાડવા ખવડાવો છો તો કીડી તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને મનુષ્યને આશીર્વાદ પ્રદાન કરે છે। મિત્રો, કીડીઓને ગ્રહોની રાણી માનવામાં આવે છે। કીડીઓમાં નવગ્રહનો સાક્ષાત વાસ હોય છે। વેદ પુરાણ અનુસાર કીડી લક્ષ્મી માતાને આપણા ઘરમાં લઈને આવે છે। જો આપણા ઘરમાં કીડીઓને પૂરતું ભોજન મળતું હોય તો કીડી આપણાથી પ્રસન્ન રહે છે। કીડી પ્રસન્ન હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે। તમે કીડીઓને ખાંડ ખવડાવો છો તો આપણા બધા જ ગ્રહો શાંત થઈ જાય છે। જો બધા ગ્રહો શાંત હોય તો મનુષ્ય રાજા બની શકે છે। બધા જ ગ્રહો સરખા અને શાંત હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય થઈ શકે છે। તેમજ જો આપણા ઘરમાં ગરીબી હોય તો તે સમાપ્ત થઈ જાય છે। ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે। મિત્રો, તમારે સૌપ્રથમ એ જાણવું પડશે કે તમારા ઘરમાં કાળી કીડી વધારે છે કે લાલ કીડી।
કારણ કે મિત્રો આ બે પ્રકારની કીડી જ તમને એવું જણાવી શકે છે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કે નકારાત્મક ઉર્જા. મિત્રો કાળી કીડી છે એમાં આમ જોઈએ તો વિષ્ણુ ભગવાનનો વાસ માનવામાં આવે છે. તેમજ મિત્રો ગ્રહોમાં શનિનું અધિપત્ય આ કાળી કીડીઓની ઉપર માનવામાં આવે છે. આથી તમે ઈચ્છતા હોય તો તમારે વૈકુંઠની પ્રાપ્તિ થાય અને વૈકુંઠમાં શ્રી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો તમારે આ કીડીઓને ચોખાનો લોટ જરૂર ખવડાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે વૈકુંઠ લોકમાં મનુષ્ય જ્યારે જાય છે ત્યારે આનંદપૂર્વક પોતાનું જીવન વ્યક્ત કરે છે અને મિત્રો 84 લાખ યોનિમાં ભટકવું નથી પડતું. મનુષ્ય પૃથ્વીના આવા જન્મના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. જે લોકો ચોખાના લોટમાં ખાંડ નાખી કીડીઓને ખવડાવે છે તો તેને દુર્ભાગ્યથી મુક્તિ મળી શકે છે. એક વ્યક્તિના જીવનમાં ભલે ગમે તેટલું દુર્ભાગ્ય હોય અથવા તો દોષ હોય તો જો તમે ચોખાનો લોટ લઈ એની અંદર ખાંડ નાખી કીડીઓને ખવડાવો છો તો તમારું નસીબ બદલતા વાર નથી લાગતી. આ વસ્તુ કરવાથી તમારું નસીબ બહુ જ ચમકી શકે છે. તેમજ તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવી શકે છે. જીવનમાં બહુ મુશ્કેલી આવતી હોય, જીવનમાં ઘણી બાધાઓ આવતી હોય તો તમારે આ કીડીઓ માટે એક નાનો ઉપાય જરૂર કરી લેવો જોઈએ. તો વિડીયોમાં આગળ વધતા પહેલા તમે ઈચ્છતા હોય કે લક્ષ્મીજીની કૃપા તમારા પર બની રહે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. તો મિત્રો આ ઉપાય કરવા માટે જે સુકાયેલું નાળિયેર હોય છે તેને સૌપ્રથમ છીણી નાખવાનું છે. એમાં થોડીક ખાંડ નાખી જે લોટ તૈયાર થાય એ લોટ કીડીઓને ખવડાવવાનો છે. જો તમે આ રીતે ઉપાય કરો છો તો તમે સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તમે જે પણ વસ્તુ કીડીઓને ખવડાવો છો તો એક એવી વસ્તુ છે એ લક્ષ્મી માતાનો ભોગ જ માનવામાં આવે છે. તેની સાથે ભગવાન વિષ્ણુનો પણ વાસ હોય છે. આથી જો તમે ચૈત્ર મહિનામાં તમારા ઘરે કીડી આવે છે, તમે આ રીતે ઉપાય કરી કીડીઓને શ્રીફળ છીણી તેમાં ખાંડ નાખી ખવડાવો છો તો તમારો ભાગ્યોદય થઈ શકે છે. તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં કાળી કીડી આવે તો તમે તેને મીઠા બિસ્કિટ ખવડાવી શકો છો. બિસ્કિટને એમ જ મૂકી દેવાના નથી. બિસ્કિટનો ભૂકો કરી જ્યાં પણ કીડી દેખાય ત્યાં તમારે મૂકી દેવાનો છે. એમ કરી તે આરામથી ખાઈ શકે છે. આથી જો તમે કાળી કીડી જોવા મળે છે તો તમારે ખાંડ પણ ખવડાવવી જોઈએ, ઘઉંનો લોટ પણ ખવડાવવો જોઈએ. તેમાં ખાંડ નાખી તો તે ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે બદામના પાવડરમાં ખાંડ નાખી કીડીઓને ખવડાવો છો તો તમારી નોકરીના યોગ બનવા લાગે છે. કોઈ પણ નોકરીની તૈયારી કરી રહ્યા છો, નોકરીમાં પગાર ન વધતો હોય તો તમે આ ઉપાયને અવશ્ય કરી શકો છો. તો તમને આમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. લેણામાંથી મુક્તિ મળી જાય છે. હવે આપણે જાણીએ કયા પ્રકારની કીડી તમારા જીવનમાં દુર્ભાગ્ય લઈને આવે છે, કયા પ્રકારની કીડી તમારા જીવનમાં સૌભાગ્ય લઈને આવે છે, કઈ કીડી શુભ હોય છે. સપનામાં કીડી જોવા મળે તો તેનો મતલબ શું થાય છે? તો મિત્રો શનિ, રાહુ, કેતુ આ બધા જ ગ્રહોને આપણે પાપી ગ્રહ માનીએ છીએ. બધી જ વસ્તુઓનું નિવારણ આપણને કીડી આપી શકે છે. જે લોકોના જીવનમાં બહુ જ તકલીફ હોય લોકોએ કીડીઓને ભોજન અવશ્ય કરાવવું જોઈએ, એટલે કે કીડિયારું જરૂર પૂરવું જોઈએ. તો તમને મિત્રો કીડીઓને કીડિયારું પૂરવું જોઈએ. વસ્તુઓ કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તમારી પ્રગતિમાં જે કંઈ પણ બાધા આવે છે તે સમાપ્ત થઈ જાય છે. ગ્રહ દોષ હોય તો તમારે દરરોજ કીડિયારું પૂરવું જોઈએ. તમારા દોષ ઓછા થઈ જાય છે. તેમજ મિત્રો સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે તમારા ઘરમાં લાલ કીડી આવે છે તો આ એક નકારાત્મકતાનો સંકેત માનવામાં આવે છે. જો ઘરમાં લાલ કીડી દેખાય તો બીમારી લાવે છે, નિષ્ફળતાના માર્ગમાં આપણને ધકેલે છે. તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. આપણા ઘરમાં લાલ કીડી ન આવવી જોઈએ. મિત્રો કેતુથી હેરાન થયા હોય તો 43 દિવસ સુધી કીડીઓને તમારે પંજરીમાં ગોળ મિક્સ કરીને ખવડાવવો જોઈએ તો તમને ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે. અઠવાડિયા સુધી આ ઉપાય કરવો જોઈએ જેનાથી તમને ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. કીડીઓ દ્વારા આપતા સંકેત વિશે જાણીએ તો વરસાદ કે ઉનાળાની ઋતુમાં દિવાલો પર કીડીઓનો કાફલો જોવા મળતો સામાન્ય છે. આ કીડીઓ એક લાઈનમાં ફરતી હોય, પોતાના ખોરાકની શોધમાં અહીં ત્યાં ફરતી રહે, પરંતુ વાસ્તુમાં તેનો ખાસ અર્થ છે. ઘણા ઘરોમાં તેને ઘરમાં ખુશી આવવાનો અને સંપત્તિના સંચયનો પ્રતીક માનવામાં આવે છે. તેથી લોકો કીડીઓનો અનાજ વગેરે આપવાનું શુભ માને છે.
આ ઉપરાંત ઘરમાં કાળી કીડીઓનું આગમન શુભ માનવામાં આવે છે. તેને ખવડાવવું એ પણ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. વાસ્તુમાં વિવિધ રંગોની આ કીડીઓના આગમનના ઘણા સંકેતો માનવામાં આવે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપના પર સદાય બની રહે.